નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કોથમડી ગામમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક દીપડો કેદ થયો હતો. છેલ્લા ઘણા સમયથી દીપડાના ભય હેઠળ જીવતા ગ્રામજનોએ આ ઘટનાથી રાહત અનુભવી છે. કોથમડી ગામના ખેતરો અને રહેણાંક વિસ્તારની આસપાસ દીપડો દેખાતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોથી ઉઠી રહી છે. આ અંગે ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને જાણ કરી, જે બાદ વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર અમીષાબેન પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગામના ખાંચણ ફળિયામાં રહેતા વિજયભાઈ નવીનભાઈ પટેલના ઘરની પાછળ વાડામાં એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું કે ત્યાં આજે વહેલી સવારે શિકારની શોધમાં દીપડો વિજયભાઈના વાડા તરફ આવતા તે પાંજરામાં પુરાયો હતો અને દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને ફોરેસ્ટર અમીષાબેન પટેલ અને સ્ટાફના નવલભાઈ રાઠોડ દ્વારા દીપડાનો સુરક્ષિત રીતે કબજો લેવામાં આવ્યો હતો અને વન વિભાગના જણાવ્યા અનુસાર પકડાયેલો દીપડો આશરે 6 વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાતા કોથમડી ગામના રહીશોએ છેલ્લા ઘણા દિવસોથી પ્રવર્તતા ભયના માહોલમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.